એવરીવન, કેમ છો? મજામાં હશો? આજે આપણે બહુપદીના જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે તેનું આપણે સોલ્યુશન કરવાના છે, બરાબર છે? તો ઝડપથી આપણે સમય નહીં બગાડતા ક્વેશ્ચન આન્સર જોઈએ. સર પહેલો ક્વેશ્ચન ફટાફટ. પહેલો ક્વેશ્ચન તમને બોર્ડ ઉપર જોવા મળે છે. દ્વિઘાત બહુપદી p of x આપેલું છે તમને બેટા બોર્ડ ઉપર દેખાતું હશે x² - 3x વત્તા 2, બરાબર છે. ને શું પૂછેલું છે બેટા તમને? શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર પૂછ્યું છે. શૂન્યોનો ગુણાકાર એટલે એનું સૂત્ર શું આવે તમને ખબર હોવી જોઈએ. c/a. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે એટલા માટે. ચાલો c એટલે કેટલા છે બેટા? 2. a એટલે કેટલા છે? x² નો સહગુણક. કઈ નથી એટલે 1 લખી દેવાનો. તો 2/1 એટલે આન્સર કેટલો આવી જશે? 2. ઓપ્શન a તમારો. ક્લિયર થાય છે 100%? ચાલો નેક્સ્ટ. બીજો ક્વેશ્ચન. સર ચાલુ થવા પહેલા જ પતી જાય તેવો ક્વેશ્ચન. કેમ શું આપેલું છે બેટા? દ્વિઘાત બહુપદી p of x = ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય. શૂન્ય આપી દીધા આલ્ફા અને બીટા. તો આપણને પૂછેલું છે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો. અને આ ક્વેશ્ચન તમને પૂછાઈ ગયેલો છે માર્ચ 2022 માં. તો શૂન્યનો સરવાળોનો સૂત્ર શું આવે તમને ખબર છે? -b/a. ઓપ્શન a. બરાબર છે? ઓપ્શન a આવશે. ચાલો આગળ. કોઈ પણ બહુપદી માટે p of x આપેલું છે બેટા, બરાબર છે? અને બે તમને ગ્રાફ દેખાતા છે એટલે કે આલેખ આપી દીધેલા છે. અને તમને એવું પૂછેલું છે કે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. આ વસ્તુ તમને જુલાઈ 2022 માં પૂછાઈ ગયેલી છે. હવે તમારે શું કરવાનું? આ જરાક ધ્યાનથી જોજો કે તમને શું આપેલું છે. મતલબ આવું કંઈક દેખાતું છે y p of x આવું દેખાય છે. મતલબ x ની લાઈનમાં x અક્ષમાં કેટલા છેદે છે તે જોઈ લેવાનું. પહેલા ગ્રાફમાં તમે જોશો ને તો x અક્ષમાં કંઈ છેદતું જ નથી. બધું કાં આપેલું છે? y માં આપેલું છે. પણ બાજુના ગ્રાફમાં તમે જો તો x ની લાઈનમાં બેટા x ની લાઈનમાં આ રીતે બે તમને જોવા મળતા હશે. આ 1 અને આ 2, બરાબર છે? તો ઓપ્શન કયો આવી જશે? બે કાં દેખાય છે તમને? ઓપ્શન b. બરાબર છે? એટલે આન્સર તમારો આવી જશે ઓપ્શન b. ખબર પડી ગઈ બેટા? ચાલો આગળ નેક્સ્ટ. લેવ સર આ તો ચાલુ થવા પહેલા જ પતી જાય તેવો ક્વેશ્ચન, બરાબર? કેમ કે આગળ આપણે જોઈ જ ગયા પણ સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે જુલાઈ 2023 માં કે ભાઈ શૂન્યનો સરવાળો. તો હમણાં જ આપણે જોઈ ગયા -b/a. અને ઓપ્શન બી નથી બદલેલો. જો ની ભાઈ -b/a. નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 does not equal to b1/b2. બંને ઇક્વેશન જે પ્રમાણિત સ્વરૂપ હોય છે, તમને પ્રમાણિત સ્વરૂપ ખબર હોવી જોઈએ. આપણને ખબર ax + by + c કરીને આપી દઈ, બરાબર? તો દ્વિચલનો ક્વેશ્ચન છે પણ શું આપેલું છે? a1/a2. યાદ રાખજો બેટા. a1/a2 = b1/b2 ઇક્વલ ટુ છે કે નોન ઇક્વલ ટુ છે? નોન ઇક્વલ ટુ છે. તો આનો આન્સર કેટલો આવશે? એક ઉકેલ મળશે. કેટલો મળશે બેટા? એક ઉકેલ. જો દ્વિચલ સુરેખ સમીકરણ અલગ છે, બરાબર? એનો આપણે વિડિયો લઈને ઝડપથી આવી જઈશું. ચાલો ફટાફટ સર નેક્સ્ટ ક્વેશ્ચન. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, બરાબર છે? વિધાન ખરું છે કે ખોટું? ચાલો ખરું ખોટું આવી ગયું બેટા. વિધાન ખરું ખોટું આવી ગયું બેટા, બરાબર છે? તો ખરું કે ખોટું કેવી રીતના કરશો આપણે? એક કામ કરો, નો ઉકેલ આપી દીધેલો છે આપણને, બરાબર છે? કે 3 અને કેટલો આપેલો છે? 4. ચલો તો કિંમતમાં મૂકી દો, બરાબર છે? x² અથવા એ બધા ટાઈલા હું કામ કરવા આપણે ડાયરેક્ટ કરી દો. x² ઓછા કેટલા આપેલા છે બેટા? 7x + 12. ચાલો 12 ના એવા ભાગ પાડી દઈએ, બરાબર છે? કે -7 આવે છે. તો 4 તાલી કેટલા? 12. અહીંયા માઈનસ છે એટલે આને બી માઈનસ અને આને બી માઈનસ. ઓછા ઓછા વધતા. પણ જ્યારે બરાબરની પેલી બાજુ જોશું. જો એક શોર્ટકટ બેટા આ રીતે તમારે કરી દેવાનું અને ચિહ્ન બદલી કાઢવાનું, બરાબર? તો ચિહ્ન બદલી કાઢશો તો શું આવશે? આ 4 અને આ કેટલા? 3. તો આન્સર છે તમારી પાસે 3 અને 4 છે. તો આ વિધાન કરો કેવું થઈ જશે? ખરું. પાક્કું? ચાલો લે ભાઈ ક્વેશ્ચન આવી ગયો તમારી સમક્ષ. શું છે? તો કે ભાઈ મેક્સિમમ વાસ્તવિક શૂન્ય કેટલા છે એવું પૂછેલું છે ને. શૂન્ય કેટલા છે? 2 છે. અરે ખરું ખોટું છે? તો મહત્તમ ઘાત જોઈ લો તમે એની. કેટલી આપેલી છે? x² + x. તો મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો એના શૂન્ય પણ કેટલા થઈ જશે બેટા? 2 થઈ જશે, બરાબર છે? ચાલો આગળ. લે ભાઈ આ હું યાર મામુ જેવો ક્વેશ્ચન આવી જાય છે, બરાબર છે? x નો ઘન પૂછેલો છે બેટા. x નો ઘન + x. તો મોટા મોટી ઘાત કેટલી છે તમારી પાસે? 3 છે. તો એનો આન્સર પણ કેટલો આવી જશે? 3 આવી જશે, બરાબર? ચાલો આગળ. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. √3x + 5 અને એ કઈ શું કીધેલું છે? સુરેખ બહુપદી છે. હા બેટા આના પર ટિપ્પણી થોડીક. સુરેખ બહુપદી ખબર છે ને? સુરેખ. પછી બીજી કઈ આવે બેટા? દ્વિઘાત. અને ત્રીજી કઈ આવે? ત્રિઘાત, બરાબર? સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ બહુપદી
નું પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર હોવી જોઈએ ax b. અને જેવું દેખાય છે x b, હા a તરીકે √3 છે અને x તો છે વત્તા b તરીકે 5 છે અચળ કિંમત, બરાબર છે. તો આ કઈ બહુપદી થઈ જશે? સુરેખ. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. આગળ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો કે ભાઈ આપણને એક બહુપદી આપેલી છે, તમે જોઈ શકો છો આ બહુપદી દ્વિઘાત બહુપદી છે, બરાબર. તો દ્વિઘાત બહુપદીના ઘાત મતલબ બે જ ઘાત છે અને એ લોકોએ શું કીધેલું છે? એના શૂન્યની સંખ્યા 3 મળે. ના, 3 મળવાનું નથી, બરાબર. કે મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે મારા ભાઈ. તો 2 જ આવવાનો ને, તદ્દન ખોટી વાત છે. આગળ ચલો, આ માર્ચ 2024 માં પૂછાઈ ગયેલો છે. 24 નું વર્ષ ભાઈ મારા માટે બી સારું નહીં હતું. ચાલો આગળ શું પૂછાઈ ગયેલું છે જરાક જોઈએ. એક ગ્રાફ આપી દીધો, બરાબર છે. હમણાં જ આપણે કરી ગયા અને એક ગ્રાફમાં x ની લાઈનમાં આપણે જોવાનું છે, બરાબર છે. x ની લાઈનમાં જોવાનું છે અને એ પૂછાઈ ગયેલો છે કે 2 છે. બરાબર, મારા ભલા માણસ દેખાય છે કે એક જ પેલું બિંદુ ચેક કરે છે અને આ લોકોએ 2 આપી દીધું છે. આ વિધાન કેવું થઈ જશે? ખોટું, બરાબર છે. ઓકે, આ વિધાન પણ કેવું થઈ જશે? ખોટું. ચાલો આગળ નેક્સ્ટ. ઓકે, હા હવે જરા ધ્યાન આપજો બેટા, ધ્યાન આપજો. ક્વેશ્ચન ટ્વિસ્ટ કર્યો છે ઓગસ્ટ 2020 માં. બીજી એક વસ્તુ, માર્ચમાં પાસ થઈ જાવ ને તો હમણાં તો ફેબમાં એક્ઝામ આવી જાય, બરાબર. ફેબ માર્ચ નું જે રિઝલ્ટ બને એમાં પાસ થઈ જાવ તો બહુ સારી બાબત. એનું કારણ છે પછીના ક્વેશ્ચન પેપર કોઈક વાર સર ટફ આવી જાય છે નિકુંજ સર, કોઈ વાર ટફ આવી જાય. ચાલો આગળ જો શું આપેલું છે? x p of y બેટા, x p of y. મતલબ હમણાં સુધી આપણે x ની લાઈન જોતા હતા, હવે કોની જોવાની છે? y ની. અને તમને ગ્રાફ, મારા હિસાબથી ગ્રાફ સર બહુ બરાબર દેખાતો નથી, બરાબર છે. ચાલો તો હવે આપણે એક કામ કરીએ, y ની લાઈન ચેક કરી લઈએ, બરાબર છે. y ની લાઈન મતલબ આ y ની લાઈન છે અને આ x ની. તો કેટલા? 1 2 3 અને કેટલા આવી ગયા? 4 આવી ગયા, બરાબર છે. તો આ રીતે ઓગસ્ટ નો એક ક્વેશ્ચન હતો કે ભાઈ x ની જગ્યાએ કયું પૂછાયેલું હતું? y પૂછાયેલું હતું. પાક્કું? 1 2 3 4. ચાલો નેક્સ્ટ. ઓકે બેટા, y is equal to p of x નો આલેખ દર્શાવેલો છે. મતલબ હવે પાછું x નું જ આવી ગયું. તો x માં કેટલા છે? 1 2 3. તો આન્સર કેટલો આવી જશે? 3. ખાલી જગ્યામાં પૂછાયેલો છે, 3 આન્સર આવશે, બરાબર. ચાલો આગળ. બહુપદી p of x, x2 + 3x + 2 નો આલેખ ખાલી જગ્યા છે. પહેલા તો દીકરા તમને એ ખબર હોવી જોઈએ આ બહુપદી કઈ છે? બહુપદી કઈ છે? સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે પછી ત્રિઘાત બહુપદી છે, બરાબર. તો સુરેખ બહુપદી આવે ને તો એનો આલેખ રેખા આવે. કેવો આવે? રેખા. રેખાને જોઈને અમિતાભ યાદ આવે? ના સોરી, રેખા. દ્વિઘાત આવે તો પરવલય આવે, પરવલય. અને ત્રિઘાત આવે તો યાદ રાખજો અતિવલય આવશે. પણ પરવલયમાં પણ બે પ્રકાર બેટા, કે જો અગાડી પ્લસ નો સાઇન હોય એટલે કે ભાઈ p of x = ax² + bx + c બેટા. પણ અહીંયા પ્લસ નો સાઇન પોઝિટિવ બહુપદી છે તો એનો આલેખ ઉપર તરફથી ખુલ્લો એવો આવે. અને જો નેગેટિવ આવે બેટા, નેગેટિવ સાઇન આવે એટલે કે = -ax² + bx + c. પણ નેગેટિવ સાઇન આવે તો કા આવશે? નીચે તરફથી ખુલ્લો. અહીંયા આપણને માત્ર શું કીધેલું છે? કિરણ છે, રેખા છે કે પરવલય છે. તો યાદ રાખજો આ બહુપદીનો આલેખ પરવલય આવશે. પણ સ્પેસિફિક જો પૂછાય તમને તો તમને આઈડિયા હોવી જોઈએ. પાક્કું? ચાલો આગળ. ચલો શું આપેલું છે? દ્વિઘાત બહુપદી 4x². શું આપેલું છે બેટા? 4x² વત્તા સોરી માઈનસ આપેલા છે -3x -7, બરાબર છે. -7 ના શૂન્યનો ગુણાકાર, સોરી શૂન્યનો સરવાળો પૂછેલો છે. તો એક કામ કરીએ આપણે, તમને ખબર છે શું શું આપેલું છે? a = કેટલા આપેલા છે? 4, b = કેટલા આપેલા છે? -3 અને c = કેટલા આપેલા છે? -7. ખાલી ફોર રીઝન, બરાબર છે. તો આપણને શૂન્યનો સરવાળો પૂછ્યો છે બેટા. શું પૂછેલું છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો માટે સૂત્ર શું છે તમને ખબર છે બેટા? -b/a. શું આપે? -b/a. ચલો -b એટલે કે આ ફોર્મ્યુલાનો માઈનસ અને અહીંયા કેટલા આપેલા છે? -3. a એટલે કેટલા આવી ગયા? 4. માઈનસ માઈનસ પ્લસ એટલે 3 ના છેદમાં કેટલા આવી જશે બેટા? 4. બરાબર છે. આ કયો ઓપ્શન છે? ઓપ્શન a. એટલે એ નથી પણ ખાલી જગ્યામાં આપેલું છે. 3 ના છેદમાં કેટલા આવશે? 4. ઓકે બેટા, મારે થોડીક એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નિકુંજ સર તમને હેન્ડલ કરશે, બરાબર છે. તો નિકુંજ સર આગળના બોર્ડના ક્વેશ્ચન જરાક તમે ફટાફટ કરાવી આપો, મારો સમય થાય છે. આવી જાઓ બેટા અને આ સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. જો p અને q mx² - 5x + n ના
શૂન્ય હોય તો p plus q is equal to p into q is equal to 10 હોય તો m અને n ની કિંમત શોધો p plus q એટલે શૂન્યનો સરવાળો એટલે માઈનસ b ના છેદમાં a એ પણ કેટલો આપ્યો 10 p ગુણ્યા q એટલે કે c ના છેદમાં a પણ કેટલું આપ્યું 10 હવે આપણને જે બહુપદી આપેલી છે mx² - 5x n બરાબર આ બહુપદીના શૂન્યો છે તો આના શૂન્યનો સરવાળો શું થાય માઈનસ b ના છેદમાં a તો માઈનસ b એટલે કે માઈનસ અને b કેટલું છે માઈનસ 5 a કેટલું છે m બરાબર કેટલું આપ્યું છે 10 તો માઈનસ માઈનસ પ્લસ 5m ના છેદમાં 10 તો 5 દુ 10 તો કેન્સલ થઈને m બરાબર કેટલું આવી જશે 1 ના છેદમાં 2 તો m ની કિંમત મળી ગઈ હવે આપણે મેળવીએ n ની કિંમત ક્યાંથી મળશે શૂન્યનો ગુણાકાર c કેટલો આપ્યો છે આપણને n a કેટલો છે m એની પણ કિંમત કેટલી છે 10 તો n બરાબર 10 ગુણ્યા m તો 10 ગુણ્યા n ની કિંમત આપણને મળી 1 ના છેદમાં 2 2 પંચામ 10 તો n ની કિંમત કેટલી મળી ગઈ 5 બરાબર તો m ની કિંમત તમારી થઈ જશે 1 ના છેદમાં 2 n ની કિંમત થઈ જશે તમારી 5 તો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ જે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે વર્ગમૂળમાં 3 અને 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો હવે આમાં લાંબી રીતે છે અને ટૂંકી રીતે છે પણ મોટા ભાગે તમને આ બધા પ્રશ્નો 2 માર્ક્સની અંદર પૂછશે એટલે આપણે ટૂંકી રીતે જ કરવાની છે સિમ્પલ રીત તમને કહું તમારી બનતી બહુપદી k ગુણ્યા x² ઓછા આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો ગુણ્યા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર આપણે તમે કિંમત મૂકી દો એટલે તમને બહુપદી મળી જાય કઈ રીતે તો કે k કૌંસમાં x² હવે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે વર્ગમૂળમાં 3 x ગુણાકાર કેટલો આપ્યો છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એક લસા લઈ લો તો 3 લસા આવી જશે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3x નો વર્ગ ઓછા 3x વત્તા 1 તમારી બહુપદી મળી ગઈ તમને તો આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો એવું લાગે તો સ્ક્રીનશોટ પાડીને કે વિડિયો પોઝ કરીને આ તમે નોટબુકમાં લખી રાખજો આ શોર્ટકટ રીત છે 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે આ જ રીત કરવાની છે